Sri Swaminarayan Mandir, Wilson, celebrating a 50 Golden Jubilee celebration. One of the evening, live Lok Dairo performed by Rajba and Raj Gadvi. વાદળીને હું છેલ્લી વાર હાથ પાડીને મારા સંસ્કાર રૂપી શ્રદ્ધા રૂપી ભક્તિ રૂપી વાદળિયું છે એ ખોવાઈ ન જાય. તમે વિદેશની ધરતીમાં રહ્યો છો, તમને આ ડાયરામાં આવ્યો પડકારા આકડા કરો છો, મેં આપી તો તમારો પ્રેમ છે, પણ તમારા બાપ દાદાએ, આપણા બધાના બાપ દાદાએ ધર્મ માટે, રાષ્ટ્ર માટે મંદિરો ભડાકા મારે છે. આ વિદેશની ધરતીમાં જુઓ તમે, એના માટે 1000 વર્ષ સુધી લોહી રેડ્યા છે, ત્યારે આપણે ધજા ફરકાવી શકીએ છીએ યાર. અને એની વાતો કરવા માટે આવ્યો છું. એક હાથમાં તલવાર હોય અને એક હાથમાં માળા હોય, એ ભજન કરી શકે. માઈ કાંડલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો શું બંધારણ જુનાગઢની ધરતીમાં સ્વામી બ્રહ્માનંદ જ્યારે આવ્યા, સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હતું જુનાગઢમાં, અને એ વખતે નવાબ, જુનાગઢ નવાબ હતો, એ તો ઇસ્લામને ધર્મ માનવા વાળો, એમને ધરતી જમીન કેમ આપે? અને એ વખતે ત્યાં ઘણા ટીખળી માણસો એના દીવાન હતા, એમણે કીધું કે આ સંત આવી ગયો મોટી પાઘડી બાંધી ભગવી, અને આને મંદિર બનાવવું છે. ના નવાબને બોલાવીને કે મંદિરનો બનાવવાની જમીન નો લઈ ગઈ. સાંભળજો વાત. અને આવ્યા, અને આ તો બ્રહ્માનંદ સ્વામી સાહેબ રૂવાડામાંથી, જેને કહેવાય તત્વ બોલે, સનાતનનું તત્વ બોલે સાહેબ, ભગવાનની સાથે સીધો સહજાનંદ સ્વામી મહારાજ એ વિચારે, અને કે બ્રહ્માનંદ સ્વામી છે એ છંદ બોલી જાય, એ કાવ્ય બોલે, એ પદ બોલી જાય. હજી બેઠા હોય કે શું સંભળાવશો, તા તો એ કાવ્યની શરૂઆત થઈ ગઈ હોય. એ બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને ઘોડાને પકડી લઈ આવવામાં આવ્યો. આ બનેલી ઘટના કહું છું. લ્યો આ ઘોડો સારો છે, તમારે તમારા આ બજારમાં સામયું કરવું છે, તમને આના ઉપર બેસાડીને બજારમાં તમારું સામયું કરાવવાનું છે. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી ગઈ. ધીરા 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 ડગલા મૂકતો માથે હાથ ફેરવીને બોલ્યો, હે ઘોડા, તું પશુ છો, પણ તું પરમાત્માને ઓળખે છે ને, અને તું સંતોને ઓળખે છે ને. મારું બ્રહ્મચર્ય જો સાચું હોય, મન કર્મ વચનથી મેં ભગવાન સિવાય કાંઈ વિચાર્યું ન હોય, કોઈથી મેં મન કર્મ વચનથી ખરાબ વિચાર ન આવ્યો હોય, તો બ્રહ્માનંદ સ્વામી સંત તરીકે તને કહું છું, ઘોડા શાંત થઈ ગયા. સાહેબ, જે ઘોડો 5-5 જણા પકડી લઈ આવ્યા હતા, એ બ્રહ્માનંદ સ્વામીના સામે આવી મસ્તક નમાવી ઉભો રહ્યો તો જુનાગઢની ધરતીમાં. અને પછી નવાબે કીધું કે હવે આને આપી દો જમીન, મંદિર બનાવવું એટલી જમીન. કોઈ સંતન નબીરામ ધામ કમત રમત અટન અતિ ઉદામ સંતન કામ કામ તતિ વિશ્રામ શ્યામ સુંદર શોભે. જમુના કે અને દાદા સોમનાથ સુધી નાદ પૂગે, અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે, એવા વાઇબ્રેશન આપણે કરવા. બે હાથ ઊંચા કરીને હજી એક વાર હાર 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 હાર.
સ્વામીનો લખેલો આ ચરસરી સંત છે એના માટે તાળી પડી મંદિરમાં દેખાય જગ 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 જગમગાટ થક 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 થઈ થતા નૌતમ પ્રકટનિનાથ લલિતનાથ લાવે કેવો અરગ લથપથ હથ પૂથલી ને પથ 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 પ્રિય સત પ્રબીન પ્રિય સત પ્રબીન પ્રિય એટલે ભગવાન અને એની સાથે પ્રબીન એટલે એના ભક્તો અહીંયા બધાય આનંદ કરે છે એવી વાત આનું ઉપર એ હાર હાર લાગે હે એનું વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે હા 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 એવું સાંભળજો કેવા ઉત્સવમાં કેવા સંગીત વાગે મહાદેવ શિવ વિરાટ પ્રાણી કેટલો રાજી થાય ભક્તોનો ઉત્સાહ જોઈ અને બહુ રાજી થાય મહાદેવ શિવ છે વિરાટ પ્રાણી છે જય જય મહેશ શંકર જટાલ કંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રલોભ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ્ટ પરિચિત કામદેવ જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ ભીમ જય તક્ત ભોગ લાઈ સરગ સરિત જય ઉર્ધલી એ શિવ રાજી થાય એટલા માટે આપણે વધારે હેરાન નહીં કરવું 30 સેકન્ડ 2 મિનિટની 1.5 મિનિટની 1 મિનિટની 30 સેકન્ડ માટે 30 સેકન્ડ માટે મને તાલ આપો શિવ તાંડવમાં કેવી રીતે धन्यवाद आभार आभार तली है देवल शीश चढ़ाई धजा सो हली के हली के हली के हली के हली है अन जो मिश्री पई माई परी सो भलीक 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 भली है ब्रह्म मुनि कहते हैं कि आयु चली के चली के चली के चली के चली હવે આનો એક અરજ કરી દો આવા તો ઘણાય સમયા છે
બ્રહ્માનંદ સ્વામી કહે, હે માનવીઓ, ધરતીમાંથી આવ્યા છો, 5 માણસનું સારું વિચારો, કોકને મદદ કરો, ધર્મ માટે હાજ હવાર નાઈ ધોઈને થોડી પૂજા કરી લ્યો, નકર શું જલમાં હી લકીર પરી સતલી કટલી કટલી કટલી. પાણી હોય, પાણી ભર્યું હોય, એમાં તમે લાકડી લઈને આમ કરીને આમ લીટો કરો એટલે એને પાછું ભેગું થતા કેટલી વાર લાગે? 1 સેકન્ડ. એવી રીતે આપણી આયુષ પૂરી થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી કહે આ પાકું છે, આ પાણી લીટો કરો એ બુરાઈ જાય, એમાં તો કોઈ ગેરંટી સાથેની વાત. તો આ ગેરંટી છે કે જેમ પાણીમાં લીટો બુરાઈ જવાનો બુરાઈ જવાનો બુરાઈ જવાનો, દેવળ ઉપર ચડેલી ધજા હલવાની 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 હલવાની. તમે દૂધમાં ખાંડ નાખી હાકર નાખીને ઘોળો એટલે ભળી જવાની ભળી જવાની ભળી જવાની. બ્રહ્માનંદ સ્વામી કે એમ જ આયુષ એકથી ચલી જવાની ચલી જવાની ચલી જવાની. શીખ કે અગ્ર ખડી બકરી સો મરી કે મરી કે મરી કે મરી કે. બ્રહ્માનંદ સ્વામી કહે હાવજની સામે જંગલમાં એક બકરી ઊભી રાખી દો પછી કયો ખાય તો ખાય, નક્કી નહીં એવું હોય. એ ભૂખ્યો હોય ને તોય થાપો મારી મારી જ નાખે. બ્રહ્માનંદ સ્વામી કે એમ જ આપણું પૂરું થઈ જવાનું. શું ખોટો હોળી એને પહેલા કાંઈ કરી લેજો એ વાત બાકી. આ તો કેટલાય સવૈયા છે ઘણા. હા, અને એ બ્રહ્માનંદ સ્વામીના સવૈયા એવી રીતનો રેણકી છંદ એક ધોધ એની પણ એક કડીમાં આપણને કહું. રેણકી છંદ રાસાષ્ટકમાં લખ્યો છે બ્રહ્માનંદ સ્વામી. શું કહે છે? ભગવાન રાસ રમતા હતા તો કેવી ઝીણા ઝીણા એને ઘૂઘરીઓ વાગતી હતી. એ બધું એ રાસની સાથે એનું આખું વર્ણન છે આ કડીમાં.
બાપા એ વખતની માથે વિલ્સન મંદિરનો પ્રોગ્રામ જામ્યો હતો એ બાપા 50 વર્ષ થઈ ગયા છે પ્રોગ્રામ જામો જોઈ જામો અને એમાં બધા વાલા ભક્તો કચકાઠિયાવાડ ગુજરાતથી આવીને ઉમળકા ભેર ભોજનિયા કરી બેઠા છે એમાં વાર્તાઓ હાલતી હતી સીટીઓ વગાડવા કરતા પડકારા રાખો મારી તમને વિનંતી છે કે મારા દેશનો યુવાન વિશ્વના કોઈ દેશમાં રહેતો હોય ક્યાંય ઊભો હોય પણ એક પણ બેન દીકરી આજુબાજુમાં હોય તો સીટીનો વગાડે એટલા સંસ્કાર હાથવી લેજો તમને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ આશીર્વાદના ઢગલા વરહાવશે એ વખતની માથે બગીચાનું રખોલું કરીને એક ભાભો બેઠો હોકો પીતો હતો હોકાની નળી નાળાવા લાંબી કોકે કીધું નળી આટલી બધી લાંબી કાં તો કે વ્યસનથી છેટા હારા આવી રીતે હા બગીચાનું રખોલું કરીને બેઠેલો પણ બગીચામાં એવી કેરીઓ એવી આવેલી કેવી તો કે હટુઈ બાઈ માણસને લીખું જામ્યું હોય આ માં તો જો કાલની ભૂટા બારો વડીલોએ સાંભળ્યા હતો એમણે વડતાલની બધી બહુ અદ્ભુત વાર્તા કરી છે જોબન ફકીરની તમે સાંભળો તો અદ્ભુત કાનજી બાપાએ તમે કોઈ પિક્ચર જોઈને બહાર નીકળો હારામાં હારું અને કાનજી બાપાની વાર્તા સાંભળો એટલે તમને ફિલ્મ જોઈને બહાર નીકળે એવા દ્રશ્યો ચિત્રો દેખાય એવી રીતે એક જણો ઘોડે સવાર ઘોડો લઈ જતો હતો બીજાને કીધું હાથ મારે આવું છે બે ઘોડા ધીરે ધીરે પદડું જાય હવે આ વાર્તામાં આવા ઘોડા દેશ કોઈના પડે એમને ઘોડા હોય ને પદડું કે પણ સહજાનંદ સ્વામી મહારાજની ઘોડી જાતી હોય પદડું ન હોય તો કે ઈ કેમ જાતી હોય ઈ કહું બાગા નાખતા રકાત કવિ ધાગા ભરે બાગા માણકી એમ નો જાય માણકી કેમ જાય બાગા નાખતા રકાત કવિ ધાગા ભરી બાગા લેડે હલ્દી મેદાન માંથી લોકો મોટી માનું ભગવાન આપણી હારે સેવી વાત પણ બે ઘોડા લઈને જતા હતા ઘોડે સવારો પદડું એમાં બેને ભૂંગળીયું પીવાનું મન થયું કે પાછા તો કે હા કા કે ભૂંગળીયું પી તો કે કાઈ વાંધો નહીં ભૂંગળીયું કાઢી હળગાવતા હતા હામો પવન ભૂંગળીયું જગે નહીં તો ઘોડા પાછા ફેરવા ભૂંગળીયું હળગાવી પણ પાછા ઘોડા હમા કરવાનું ભૂલી ગયા એને ગામ પાછા આવ્યા આખો બાબો કે પાંચા ગજબ થઈ ગયો આપણા જેવું જ ગામ છે પાંચો કે હા વડલા પીપળું ને એવા છે એમાં પાણી આરે આવ્યા હવેડે બાયુ પાણી ભરતા હતા તો કે આખા ગજબ થઈ ગયો બાયુ આપણા જેવી છે બાયુ કે ઘેરે ગુડાવ તમારું છે કીજીને ગોતી નાવજો નહીતર મરી જાજો મને મોઢું ન દેખાડતા દરિયા પડી મરજો માથા પછાડી મરી જાજો નિરાશ થઈ દરિયાને કાંઠે વાનરો બધા પડેલા એમાં સંપાદીએ કીધું કે મેં સીતાજીને જોયા છે રાવણ લઈ ગયો છે અને જીવમાં જીવ આવ્યો જાંબુવનજી હનુમાનને કીધું કે હનુમાન તમારી તાકાત છે દરિયો કૂદી જવાની અને હનુમાનજી ઊભા થયા ભાઈ હનુમાનજી મહારાજ મોટા પહાડમાંથી ગયા અને પહાડમાંથી હનુમાનજીએ સલામ મારી એનું આ છપાઈ અર્થ કરીને સમજાવું સાંભળો સલામ મારી ત્યારે કેટલી સ્પીડથી ગયા હતા 500 વર્ષ પહેલા અમારા નરહરદાસજી લખે છે આ છપાઈ કેવી રીતે ગયા હતા વર્ણન કરી ટૂંકમાં 1 મિનિટની વાત છે આ હનુમાનજી કેવી રીતે પૂજ્યા
કે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું ચુટ્ટો બિની ગજે નિશી ગગન મગ તારા જલ તુટ્ટો રામ સરાસન બાન મનહુ મોજો રિપુમારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ દિય છિદત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો અનુમાન હું ધાયો રામ મન. હવે અરજ કરીને સમજાવું. હનુમાનજીએ પહાડમાંથી સલાંગ મારી લંકામાં જવા તો સ્પીડ કેટલી હતી નર્મદાજી કે સાંભળ્યું. દિગ્ધના લીગોલાસ તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે એવી તોપ હતી, એની સ્પીડ હતી. પછી એ નર્મદાજીને વિચાર્યો નહીં હજી થોડીક સ્પીડ ઘટે છે, મજા નો આવી. તોપના વચ્ચે ગોળો છૂટેવી તો કે ના દિગ્ધના લીગોલાસ દિગ્ધ છો હિમનો છૂટ્યો. હિમાલયમાં લાવા રસ નીકળે બરફ ઉડે ને ફૂલ કરતો એટલી સ્પીડથી તો કે ના હજી સ્પીડ ઘટે, મજા નથી આવતી. દિગ્ધના લીગોલાસ દિગ્ધ છો હિમનો છૂટ્યો મિલી હજી નિશી ગગન મગ તારા જનો તૂટ્યો. હાથમાંથી તારો તૂટીને આવતો એટલી સ્પીડે તો કે ના હજી સ્પીડ ઘટે, મજા નથી આવતી. તારા જનો તૂટ્યો રામ સરાસન બાન મનહુ મોજો રિપુમાર. ભગવાન રામનું બાણ મારવા જતું હોય દુશ્મનને એટલી સ્પીડે કે હનુમાન જાગા તો કે હજી સ્પીડ ઘટે છે, મજા નથી આવતી. જોજો મજા નથી તો રામ સરાસન બાન મનહુ મોજો રિપુમારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. કનકનો હોનારો પહાડ જાતો એવું લાગતું હતું ગમન સકારન. જાનકી દરસ અભિલાષી હવે સ્પીડ આવી હાચી. જાનકી દરસ અભિલાષી છિદત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન. રામ હનુમાનજી એટલી સ્પીડથી જાતા હતા કે ભગવાન રામનું મન જાતું હોય ને સીતાજીને મળવા માટે એટલી સ્પીડથી જાતા હતા લંકામાં.
भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय सिया राम। જેવા આવીને વળ હાંકે તો હજી ઈ ધરતીમાંથી સીતા નીકળે હા આપણા ભગવાન તમે જુઓ આપણે કોઈનું ઓલું નથી પણ કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે કોઈ ધર્મના ભગવાને એવું કીધું છે કે સુપર પાવર જે દેશમાં તમે રહ્યો છો એ દેશના ભગવાનને વંદન પણ એણે એવું કીધું કે સુપર પાવર એક જે કામ કરે છે વર્લ્ડ આખાને ચલાવે છે એનો હું બાળક છું એવું કીધું હું નથી કહેતો એમણે કીધું એ કહું છું એના શાસ્ત્રોમાં સુપર પાવર જે વર્લ્ડને ચલાવે છે એનો હું બાળક છું કોઈ ધર્મના ભગવાને એવું કીધું કોઈ ધર્મના ભગવાને એવું કીધું कि पूरी कायनात को चलाता है मैं उसका संदेशावाहक हूँ वो एनो संदेशो देवा वाळो पण द्वारकाधीश कुरुक्षेत्रना रण मैदाનમાં એમ બોલ્યો હું જ બ્રહ્માંડનો બાપ છું 11મી अध्याय दिव चक्षु दे दिखायो रूप कहते शीश नेत्र पाए कहते भुजधारी है सूर्य चंद्र अग्नि जैसे शस्त्र और भूषण है और दादन की रेख बीच मरी शेन सारी है अपना भगवानोए कीधुं के तारा माटे हूँ બધું કરવા તૈયાર છું अर्जुन है मेरो प्राण मैं हूँ अर्जुन को प्राण अर्जुन की जीवनी सो जीवनी हमारी है आ पण ए धरती ना बारवटियानी छेल्ले વાત आ तो तोरिया मंदरा वाला हागणे दिमाग तुझे बाग कोरी गामना बदिया हाथ बाग नर सुनडी का मुदरा बदना बेना मार के मुदरा चल भारत एक वाला बने गाला बेटे के पाड़ पाड़ रे के गाला लगी ताला मोर दिन बोजला उठेला माहे बदना रे नोर फड़ फड़ गाली बंदू गाली पकड़ तो खंड की पागला गाली गाली की दर का कुटिया तार लड़की की तुम्हारा खंड की कुटिया रो लड़की मामला होरा कर भार 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 છેલ્લે આ કડી બોલો એમાં હર હર આવે ને બે હાથ ઊંચા કરીને હર કરજો ન્યા હું પૂરું કરી देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को उसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर मंदिर एक झोला था बोली हर हर महादेव बोली हर 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 संतान की भारत माता की नमो पार्वती पति के हे तो आवा कोक प्रेमियों जाने शुद्ध प्रेमनी વાત છે એટલે પ્રેમની એક ગીતની કડી ગાય છે રે અરે પ્રેમની વાત હોય તો આવા કોક પ્રેમીઓ જાણે મને જાણે પ્રેમી નાઈ જીવ હૈના આ પ્રેમ થીલા ઈ તો હાલ બંફાવે રે વિલ્સનની ધરતી પર વિલ્સન સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે હું તમે મળ્યા છે ત્યારે કારણ કે ભાઈ એવો થોર જમાવી દીધો છે ભાઈ હજી એકવાર તાળીઓથી વધાવો ભાઈ જે પણ આનંદ કરે એટલે જાજો સમય નથી લેવો કોઈને હજી જવાનું નથી હજી તો આ ટ્રેલર છે પિક્ચર આખે આખું ભાગ છે એટલે એની સખી મંગા સખી મંગા
જબ્બર